જે કોઈ જીવનમાં દુઃખ હોય દૂર થાય એવા આશીર્વાદ, જે સફળતા જોઈતી હોય એવા આશીર્વાદ, દેવનું ભજન કરીને ભક્તિ કરીને અને પોતાનો પરિવાર અને પોતે જ્ઞાની થાય, ભટકી ના જાય ને ભૂલો ના પડે એવા આશીર્વાદ. હું તો સારથી મેળવીશું, સાથ હાલવાઈશું. કઈ જગ્યાએ સાથ લેવો તમે નક્કી કરજો. જ્યાં યાદ કરો ત્યાં મેળવીશ. નાના મથે નાની, મોટા મથે મોટી. દિવસ ગણો તો દિવસ અને રાત ગણો તો રાત. મનમાં વસીશું ને મનમાં રહું છું ને મનની વાત કરું છું તો હું મેળવીશું. હજારો લાખો ને કરોડો ગુના થયા, કોઈ કહેવા આવ્યું નહીં, કોઈ કીધા નહીં. દુનિયાએ અલગ અલગ વાતો કરી અને અલગ અલગ માર્ગે મોકલ્યા. જે કરાયું, જે કર્યું, જે નસીબમાં લખ્યું હતું એ ઘડ્યું. ભગવાને જે લખ્યા હતા લેખ એ લખાયા. પણ જ્યારે જ્યારે ભૂલું પડે તારે તારે મને યાદ કરજો. એ લખાયેલું છે, વાંચવાઈશું, મેળવીશું આ કળિયુગમાં. ધીરજ રાખજો, ધીરજ. તમારી જેટલી ધીરજ હશે ને એટલા તમારા રૂડા કામ થશે. ઉતાવળે આંબા પાકતા નથી. એટલે સંતોષ રાખજો, ધીરજ રાખજો, ભક્તિ કરજો અને માન ઓળખજો. કારણ કે ઓળખો તો ઓળખાય. આપણે તો ઘરે દીવો કર્યો એટલે ઓળખી લીધી એવું નથી. એને વાંચવી પડે, ને સાંભળવી પડે, ને જોવી પડે, જાણવી પડે. માં કોને કહેવાય, માની ભક્તિ કરવી પડે તો માં કંઈક આપણને કંઈક કહેવા આવશે ને. આપણે માના કીધે રહીશું તો આપણને માં કંઈક કહેવા આવશે ને. હજારો દુઃખ છે માણસને, હજારો. એક જ જવાબ છે અમૃતની મેલડી પાએ કે તમે મારા ને હું તમારી છું. હજારો કામ પડ્યા છે, એક જ જવાબ છે જે મારું થઈ ગયું ને એના બધા કામ થશે. પણ તમારામાં ધીરજ હોવી જોઈએ, ભક્તિ હોવી જોઈએ. સ્વાર્થ, લોભ અને લાલચ નહીં. કોઈ મેળવી લેવા માટે અહીંયા આવશો નહીં, કઈ પામી લેવા માટે અહીંયા આવશો નહીં. અહીં તમારા દેવ શું કહેવા માંગે છે એ સાંભળવું હોય તો આવજો. તમારા ગુના થઈ ગયા હોય અને પસ્તાવો થતો હોય તો સમાધાન કરવા આવજો. આગળ જીવનમાં ભૂલા પડો નહીં, કોઈ છેતરી ના જાય તો આવજો. અને વારા પછી વારો દરેક નો મેળવીશ, લઈશ ના લઈશ. સંતોષ, મોટો મોટો સંતોષ. માણસ સંતોષ નથી. આજે ને આજે આંબો રોપ્યો, 5 વાગે કેરી જોઈએ. ધૂણતા આવશો કે રોતા આવશો કે ધમ પછાડા કરતા આવશો, મન લાગશે ને તો જ બતાવીશ, તો જ કહીશ. કોઈ ગુલાબનું ફૂલ લઈને આવે, ગુલાબનું ફૂલ લઈને તો એ હોના જેવી વાત કરું. એટલે ભાવ જોઈએ, ભાવ. રોશો કે અહીંથી ઉપરથી પડી જશો ને તોય મેલડી બતાવતી નથી. પણ આખા સમર્પિત થઈ જાવ ને અમૃતની મેલડી તો 500 વર્ષ જૂની વાત કરું છું, મેલડી છું. એટલે એવું કરશો નહીં, કોઈ એવું કરવા આવું નહીં. તમારામાં ધીરજ હોવી જોઈએ કે દર રવિવારે માતાજીને મળવા જઈએ છીએ, એક રવિવાર માતાજી વાત કરશે તો એ રવિવાર તમારા માટે હોય. ધમ પસાડા કરો, રો ધૂણો, એમાં કશું થવાનું. અંચલો તમે ધમ પસાડા કર્યા, 5 વાગશે ને નહીં ધૂણતા આવશે. મને આટલા મોટા મોટા ડોરા બતાવો, હું એમ કરે, એટલે હું શું એમ કહું છું. ભાઈ હારી થાકીને ધૂણીને જતા રહે. આટલું તો આવું તો તમે વર્ષોથી કરો છો. હું એમ કહું છું કે પેલા ભક્તિ કરો, ભજન કરો તો માને ધૂણવાની જરૂર નહીં પડે. તમે ધૂણો છો કે માતાજી ધૂણશે તો પેલા નક્કી કરો. જો તમારા પાસે માતાજી ધૂણતા હોય તો ઘરે કહી દે ને, કહી દે કે ના કહી દે. અમૃતની મેલડી પાસે જશો નહીં, હું કહી દઉં છું. પણ તમારી માને તમે ના થયા ને તમારી માને તમે સમજી ના ક્યાં અને મગજથી ધૂણવાનું ચાલુ કર્યું એટલે અમૃતની મેલડી પાસે સાંભળવા આવવું પડે. એટલે કહું છું કે પેલા જ્ઞાન લેવું પડે, સમજણ લેવું પડે. તમે મને ઓળખી જશો તો પૂછવાની જરૂર નહીં પડે, હું આમાંથી તમને બતાવવા આવીશ. તમે દર રવિવારે આવો છો તો અમૃતની મેલડી એક દિવસ નહીં આવે. પણ તમે જ આજે આયા હોય તો હું ક્યાંથી આવું? પેલા ભાવ જોઈએ, ભાવ. પેલો મોટો મોટો ભાવ. તમારી માં હોય કે હું હોય, ભાવ જોઈએ ને. ઘરે મહેમાન આવે તો પેલા આવકારો જોઈએ.
આવો ચા ને પાણી તો પછી કદાચ ચા પાણી ના પીવડાવો ને આવો કોણ બેહો અને સારું છે એટલું કોણ ને એટલે અમૃત પીવડાયું કહેવાય. એટલે તો મહેમાન આવા આવતા નથી ને આપણની પાસે સમય નહીં, કોકના ત્યાં મહેમાન બનીને જઈએ. સમયની વાત છે ને. હવે સમય રહ્યો નથી એટલે પછી રાત્રે તો સમય હોય ને એટલે લાઈ રાત્રે ભજન કરો. રોજ ના થાય તો અઠવાડિયે કરો, અઠવાડિયે ના થાય 15 દાડે કરો, 15 દાડે ના થાય તો મહિને કરો. થાય તો ખરી ને, એક દિવસ તો હોય ને. આપણે નહીં કહેતા રવિવારના દિવસે નોકરી ના જવાય, રજા, તો આખો દિવસ ભક્તિ કરો, પુનારત ભેગું કરો, પૈસા ભેગા કરો, પુનારત થઈ જોઈએ. પૈસા ને પુનારત બે જોઈએ ને. તમારામાં ધીરજ ને તમારામાં સંતોષ હોવો જોઈએ. પછી કંઈક માગી લેવા માટે ને કંઈક કરી લેવા માટે દીવા કરતા હોય તો એ લેખી જશે નહીં. માતાજીને દીવો કર્યો, એક દીવો કર્યો અને 4 માંગણી મૂકો. માતાજી મારા દુઃખ મટાડી દેજો, માતાજી આટલું કામ પડ્યું તમે કરી લેજો. તો આપણે તો દીવો પછી સ્વાર્થ માટે કર્યો ને. તમારામાં જ્યાં સુધી સ્વાર્થ અને લોભ અને લાલચ પડી રહેશે ને ત્યાં સુધી તમારી માં તમને હોકારો નહીં કરે. તમારી માં તમને સામેથી કંઈક કશું હાલવા આવશે નહીં, હાલવા આવે. તમે પહેલા વિચાર કરો કે તમે શું કરવા આવો છો. તમે જ્ઞાન લેવા આવો છો ને, સમજણ લેવા આવો છો ને, કંઈક જાણવા આવો છો ને, તો જાણો. હું એમ તમને કહું છું, ભગવાને અવતાર આપ્યો છે તો આનંદ કરો, કોકનું સારું કરો. આ તો લાખોપતિ કરોડપતિ બની જવું છે. એવા તો બધા રાજા મહારાજા હતા ને, જતા રહ્યા ભગવાનના ઘેર. ભગવાન કે હેડો બહુ કરી લીધો, એ બધું હોનું પડ્યું છે તારે. પણ આપણે કઈક મૂકીને જાઓ, આપણી ખોડિયાલ મૂકીને જાઓ, મેલડી મૂકીને જાઓ, બ્રહ્માણે મૂકીને જાઓ, અંબાજી મૂકીને જાઓ, કાળકા મૂકીને જાઓ. દિયાબત્તી કરે ને દીકરા, દિયાબત્તી તો કરશે ને, છોકરા છોકરી દિયાબત્તી તો કરશે ને. આપણે બાળકો માને કેટલું રૂડું લાગશે. અને સદાના માટે મારો પ્રયત્ન એવો છે, તમે તમારા સંતાનોને લઈને આવો છો. જો તમારા સંતાનો તમારા ખોળામાંથી ક્યારે ઉતરી ગયા તમને ખબર નથી, તો તમે તમારી માના ખોળામાંથી ક્યારે ઉતરી ગયા તમને પોતાને ખબર છે? જો જેવી રીતે બાળકને કેવું આમ બાદ ભરી લીધી, ખોળામાં બેહાડ લીધો, તો કુળદેવીના ખોળામાં જઈને બેહતા નહીં આવડે આપણને? આવડશે ને. તમારામાંથી જ કંઈક શીખવાનું છે. તમે જ શીખવા આવ્યા છો, તમારામાંથી શીખવાનું છે, કોઈ શીખાડવા નહીં આવે. બહુ મોટું દવાખાનું આવે ને તો માતાજી, આપણા માતાજી શું કહેવાય, આપણા માતાજી બધું જ સારું કરશે. તમારો ભાવ છે ને તો બધું જ સારું થશે. આપણો ભાવ છે તો દુઃખમાં સુખ આવશે. પછી આખો દિવસ મહેનત મજૂરી કરવાની, ટાપા ટીયા કરવાના, દોડધામ કરવાની, અને પછી સાંજે રાત્રે કોકને જોવા વાળાને ઘરે બોલાવાના. પછી જોવા વાળા કે પછી વાયણ ઉવાળવું પડશે. પછી 50,000 કે લાખ રૂપિયા થાય કે 10,000 થાય. જેવું ઘર એવા પૈસા. થાય કે ના થાય? કરોડપતિ હોય તો લાખ માંગવાના, લાખોપતિ હોય તો 1000 માંગવાના. આખો દાડો મહેનત મજૂરી કરે, માથે ભારા લઈને ફરતા હોય, આમથી આમ 5 રૂપિયા 10 રૂપિયાની વસ્તુ વેચતા હોય. અને ભાઈ રાત્રે માણસો બોલાવીને દાણા ના ખાવા કે અમારે દુઃખ છે. શું દુઃખ છે? તું મહેનત કરે છે ને પરમાત્મા આલશે. દીવાબત્તી કરો છો ને તો પરમાત્મા આલશે. સુખ અને દુઃખ બે આવશે જીવનની અંદર. જો સુખ ભોગવતા આવડતું હોય તો પરમાત્મા કોક દાડો દુઃખ મોકલે ને તો ભોગવી લેજો, મેળડીશો. સારું કર્યું છે, પુનારત કર્યું છે, કોઈને મદદરૂપ થયા છો, કોકની આતેડી ઠારી છે, અને સમયસર તમારા દેવના ન્યાય કર્યા હોય તો કોઈ દાડો દુઃખ આવશે? તમારે નક્કી કરવાનું છે. હું એવું કહું છું કે તમારા દેવનો 5 લાખનો ન્યાય પડ્યો હોય ને, દેવનો 5 લાખનો ન્યાય પડ્યો તો ન્યાય કરજો. શું કરજો? ન્યાય કોણ કરે? ન્યાય એટલે ન્યાય નાનો હોય કે મોટો હોય, ન્યાય એટલે ન્યાય કહેવાય. કદાચ આપણી પાસે દેવ કદાચ 25 રૂપિયા માગતું હોય તો આપણે દેવના વ્યવહાર કરવા પડે, દેવના રાજી કરવા પડે. પછી કાલે બીજા માર્ગે જતા રહે શું થાય? મેં ઘણાને કીધેલું જ છે કે જો કઈ થાય કે ના થાય, પણ તમને કદાચ મારી પાસે આયા, મેં તમને કંઈક બતાવ્યું, તમારા ભગવાન બતાવ્યા, માતાજી બતાવ્યો, દુઃખ અને સુખ વાળું જે બતાવ્યું હે, પણ તમારે ન્યાય તો કરવો પડે ને. હું તો માધ્યમ છું, ન્યાય કરો.
હવે ન્યાય ના કરી શકતા હોય તો હું પછી શું કરીશ? પછી કાલ આજ નહીં તો કાલ દુઃખ તો આવશે ને. એને એનો વ્યવહાર ના મળે, એ જે લેવા આવ્યું હોય એને ના મળે તો પછી શું થાય? શ્રીફળ આપણે એના શ્રીફળ આવવાનું હોય ના લઈએ તો શું થાય? કોક દેવ આવ્યું હોય કે હું તો ન્યાય લેવા આવ્યું છું, માર તો આટલો મારો ન્યાય છે, મારો મારો ન્યાય પડ્યો, મારો ન્યાય લેવો છે, તમે એનો ન્યાય ના કરો, ખાલી પૂછી લીધું ને જોવડાવી લીધું તો તમારું દુઃખ મટી જાય ખરી? ન્યાય એટલે ન્યાય વગર કશું થતું નથી. અને ક્યાંક તમારી ગુનોન ભૂલ થાય, તમારી ગુનોન ભૂલ થાય ને એટલે દેવ આવે. શું આવે? તમારા દેવ બેઠ્યા હોય છતાંય તમારા કોઈક ગુનાની ભૂલ થાય એટલે તમારા ઘરે દેવ આવે. એ દેવ ન્યાય માગે કરવો પડે. તમારી ગુનોન ભૂલ થઈ એટલે આવ્યું ને દેવ, તો પછી તમે હાથે કરીને એ દેવને તમારા ઘરે લાયા છો, તો આજે એને તમારે મોકલવું છે ને તમારા દુઃખમાંથી મુક્તિ પામવી છે, એનો વ્યવહાર તો કરવો પડે ને. પછી માણસ એવું કરતો આ તો કે અમૃત આપવા ત્યાં જઈશું તો સારું થઈ જશે, તો વ્યવહાર પણ અમૃત આપવા કરવા આવશે? એ શ્રીફળ હાલવા આવશે? એ તો માર્ગ બતાડશે કે આ કરો, આટલું કરો, આવું કરવું પડે. તમે ના કરો તમારી મજબૂરી, મેં તો મારો ધર્મ નિભાવ્યો. એટલે જીવનની અંદર કશું કરો કે ના કરો, દેવના ગુના કરશો નહીં, ભૂલ ના કરશો, અહિત ના કરશો અને સમયસર ન્યાય કરો. જો કદાચ તમે મારી પાસે આવ્યા, મેં કંઈક તમને બતાવ્યું, તમારા જીવન પરિવર્તન થવા માંડે તો દેવના ન્યાય કરવા માટે તૈયાર રહેજો. મેં કોકને કીધું હોય ને, મેં કોઈક દુઃખ દેવ હોય ને, દુઃખ દેવા વાળું તમારા પોતાનું દેવ કે ન્યાય વાળું દેવ, તમે બધા અહીંયા આવતા રહ્યા, તમારા ગામડા મૂકી દીધા, તો ત્યાંનું દેવ તમને દુઃખ આલે ને, એનો ન્યાય કરવો પડે ને. તો હું તો તમારા દેવને એમ કહું કે મારા સાનિધ્યમાં આવે છે, મારા મંદિરે આવે છે, મને યાદ કરે છે, તો 50% રાહત કરને. તેની શ્રદ્ધા ને વિશ્વાસ બંધાશે તો મારી પાસે કાલે પાછો આવશે અને મને પૂછશે તો હું ચોક્કસથી તારો ન્યાય, જરૂરથી તારો ન્યાય કરાઈશ ને. હવે અહીંયા આવ્યા પછી 50% સારું થઈ જાય માણસ ને, પણ ન્યાય ભૂલી જાય. શું ભૂલી જાય? હવે ન્યાય ભૂલી જાય એમાં હું શું કરીશ? કાલ દુઃખ તો આવશે ને. મેં તો ખાલી ભલામણ કરી કે ઉષિદ વંશપરા નદી ગંધર્પ્યા મેરડી શું ઊભી રહે એટલે પાછી ઊભી રહે. પણ કેટલો સમય? અરે 1 મહિનો, 2 મહિનો, 3 મહિના, 4 મહિના, તમે જાગો તો ખરી. તમે શું કરવા દુઃખ વાળો છો? પછી કે અહીંયા આવીએ છીએ એટલે આપણે બધું સારું છે, કાલે બગડશે તો પછી તમે મને જ પકડશો ને, માતાજી પાછું આવું. પણ એમ ના કીધું કે માતાજી હજુ ન્યાય થયો, એનો ગુનો ભૂલ નહીં ગોતા, મારો ગુનો ભૂલ ગોતશે. માતાજી જતા હતા આવું થયું, પણ તમે ન્યાય ના કરો તો હું શું કરું? અને મેં કદાચ ન્યાય બતાવ્યો હોય ને તમે ના કરતા હોય, અમે મારો વાંક શું છે? મેં મારો ધર્મ નિભાવ્યો, તમે તમારો નિભાવો. રૂપિયાનો હોય કે લાખનો હોય. અને માણસનો ગુનો કરવો, માણસનો પૈસો કદાચ તમારી પાસે હોય ને તો બરોબર છે, 25 રૂપિયા કોકના ઓછીના સમય આવે તો લેવા પડે ને. દેવનો રાખવો એ તમારા દીકરાને નડે. પછી ક્યાં જશો? કોને બતાવશો? અને દુનિયા બધાને અત્યારે એવું થઈ ગયું છે કે આપણે કંઈક લઈ લેવું છે, અને મારા આખી દુનિયાને કંઈક દઈ દેવું છે. કેમ કે તમે દેવને કશું ના આલી શકો, માતાજીને કશું ના આલી શકો. જો જે દેવને તમને સુખી કરતા આવડતું હોય, દુઃખી કરતા આવડતું હોય કે ના આવડતું હોય, તમારી માતાજી હોય કે હું હોય, જો તમને ન્યાલ કરી દેવા ને, સુખી કરી દેવા છે ને, અને તમને પવિત્ર એકદમ ચોખ્ખા કરી દેવા છે તો એના હાથની વાત છે ને. અને જીવનમાં તમને ફરવા દેવા છે, તમારા દુઃખ મટાડવા નથી, તમને એવા ને એવા દુઃખી કરવા છે તો એ કરી શકે ને. પણ અહીંયા મારા ત્યાં જે લોકો આવતા હોય ને એમના 50% મેં દુઃખ મટાડ્યા, પણ 50% પાછો ન્યાય ઉભો ને. હવે તમે કરો નહીં ત્યાં સુધી શું થાય? તમે વાગ્યું, તમે દવા બતાવી ને કે આના કારણે વાગ્યું તું, આ દવા. હવે તમે 2 દાડા દવા લગાવો તો મટી જાય? દવા તમારે મહિનો કરવો પડે, અઠવાડિયું કરવું પડે, 15 દાડા કરવું તો પડે ને. અહીંયા આયા માતાજી વાગ્યું છે તો હું પાટો બાંધું? હું તો દવા કરી આપું, દવા બતાવું છું. દવા તારા ગળવી પડે. બીમાર પડો તો ડોક્ટરે કીધું છે કે 3 ટાઈમ દવા ખાવાની છે, તો એનું આંભળો છો, મેલડીનું નહીં આંભળો. માતાજીનું નહીં સાંભળવું ના. માતાજીના મંદિરે જે માતાજી આપણું સારું કરી દેશે, આપણા કામ બધા કરી દેશે. ન્યાય એટલે આ કળિયુગની અંદર રૂપિયો મોટો નથી, ન્યાય મોટો. શું છે? અને જીવનની અંદર ભગવાન જેટલા
જેટલા સમય જીવાડે એટલા સમય આનંદમાં જીવો, પણ કોઈ દિવસ દેવના ગુના કરતા નહીં. કોઈક મેલડી હોય, કોઈક સતી હોય, કોઈક જોગણી હોય, કોઈ ખોડિયાલ હોય, કોઈ ગોગો હોય, કોઈ ઝોપડી હોય, ગુના કરશો મારી તમને સલાહ છે કે ન્યાય કરજો. કારણ કે તમે નહીં હોય તમારા બાળકો દુઃખી થશે. પછી તમે શું કરશો એ દિવસે? ક્યાં જશે તમારા બાળકો બતાવવા, જોવડાવવા? અને હજુ સમય તો કેવો આવશે, આજે કદાચ કોઈ 10 રૂપિયા લેતું હશે ને, 2 વર્ષ પછી 100 રૂપિયા માગશે કે લાવો જોવાના પૈસા થાય. લાવો, થાય કે ના થાય? પછી ક્યારેક કોઈ શું બતાવે ભગવાનને ખબર. એટલે તમને કોઈ છેતરી ના લે, તમને કોઈ લૂંટી ના લે. જાગો, તમને એમ કહું છું. મારી પાસે તો દુનિયાના માણસો આવીને ગયા, મેં ન્યાય કર્યા. મેં ન્યાયની જ વાત કરીશ. ન્યાય એટલે માર તો ન્યાય જ હોય ને. માર્ગ બતાડ્યો, માતાજી દુઃખ છે, સારું આટલું કરવાનું તાર સુખ થાય. હવે એ કરવાનું તો તમારે ને. ગામડે જવાનું થાય કે પરદેશ જવાનું થાય કે પરદેશથી અહીંયા આવવાનું થાય, તમારું કામ. મારું કામ મેં માર્ગ બતાડ્યો, ચાલવાનું તમારું કામ છે. હવે ચાલતા ચાલતા પગમાં કાંટો વાગે અને લોહી નીકળે તો એનું વેદના પાછી તમારે વેઠવી પડે, વેઠવી પડે, વેઠવી પડે, વેઠવી પડે, વેઠવી પડે. તાર ભગવાન પરમાત્મા રાજી થાય છે. અને સુખમાં કોઈને માતાજી મળતા, દુઃખમાં મળે, દુઃખમાં મળે. બધા ઘણા હોય ને એ રોવત, આ મૂર્તિએ રોવસ, માતાજી બહુ દુઃખ છે, તમે કંઈ કરો ને. હું મારી મૂર્તિ બેઠી બેઠી જોતી હોય, પણ જ્યાં આવે છે ને એક દાડો તારો હશે, હું મેલડી આશીર્વાદ આલું છું. ઘણા ઘણા પ્રાર્થના કરે, ઘણા તો કાનમાં આવીને કે આમ નમન કાનમાં કે. ક્યાં કાનમાં કે છે? તું હૃદયમાં બોલ, હૃદયમાં વાંચવા વાળી મેલડી છું. આ વાતને એટલે કહું છું કે ઓળખો તો ઓળખાય. પણ માનો કે પહેલેથી કઈ ભણ્યા જ ના હોય તો શું ભણવા આવું? અને મગજમાં મારી વાત ઉતરતી નથી. શરણાગતિ પામી લેવી, માની આગળ શું કરવું? હવે માનો કે રોડપતિઓ કરોડપતિઓ હોય, હાજ પડતો અનાજ જોઈએ છે ને, થોડી હોના ચાંદી કે રૂપિયા માણી ખાય છે. હાજ પડે રોટલા જોઈએ. શું જોઈએ? રોટલા જોઈએ, રોટલા જોઈએ, રોટલા જોઈએ, રોટલા જોઈએ, રોટલા જોઈએ. હોના ચાંદી કે રૂપિયાથી પેટ ભરાતા તો પછી આપણે અનાજ જ ખાવાનું છે, તો પછી ખોટું શું કરવા બોલીએ? સુખી હોય કે દુઃખી હોય, કોઈ દાડો ખોટું બોલશો. કેમ ખોટું બોલવું પડે? 25 રૂપિયાનો ફાયદો થાય એટલે. કેમ ખોટું બોલવું પડે? સારા દેખાવ એટલે. કેમ ખોટું બોલવું પડે? કે તમારામાં કંઈક લોભ અને લાલચ હોય ને. જો તમે ખોટું બોલો એટલે તમારે સમજવાનું કે તમારામાં કંઈક ખોટ પડી. સાચું બોલવાનું, સાચું. હમણાં કોઈક મને પૂછવા આવશે ને હું સાચું બતાવીશ, એને પુઆ તો બે નગર જતો રે જુનાગઢ મેળડીશું. અને હું તો દરેકને કહું છું કે જો દરેકને કહું છું કે દરેક મારી પાસે આવો ને જોડાવા માટે તો મોટી અલગ અલગ જગ્યાએ બધા જઈને આવો. દિગંબરોને મળીને આવો. કોઈ શાસ્ત્ર પડેલું હોય ને વાંચેલું હોય તમે એને મળીને આવો. કોઈ ઉડતા ચકલા પાડતા હોય તમે એને મળીને આવો. કોઈ જાદુગર હોય ને તમે એને મળીને આવો. પછી છેલ્લે મારી પાસે આવવાનું અને હું કહું તમારા સાંભળવાનું થાય. અનુભવ, માણસનો અનુભવ. આપણે દીકરા દીકરીઓને ભણાવીશું અને કદાચ પરદેશ મોકલીએ તો વાંચા લખતા આવડતું હશે તો ત્યાં સફળતા થશે ને એમના જીવનની પ્રગતિ ત્યારે થશે ને. હવે એમને બોલતા જ ના આવડતું હોય, લખતા જ ના આવડતું હોય, તમે પરદેશ મોકલી દો તો દુઃખી થાય કે ના થાય? દુઃખી થાય, દુઃખી થાય, દુઃખી થાય. એટલે કહું છું કે પહેલા ભણો, વાંચો, સમજો, જાણી લો કે બીજાની માતાજી કામ કરશે તો આપણી ખોડિયાલ ના કરી દે. બીજાની માં જબરી છે તો આપણી માં જબરી નહીં હોય. આ તો કે મહેસાણી મેલડી છે ને જબરી છે. અને દુનિયામાં બધાએ મેલડીના નામ પર જેટલું ખોટું કરવાનું હતું એ કર્યું. જેટલું ખોટું કરવાનું થાય છે બધું મેલડીના નામ પર થાય. જેટલા લોકો જે જોવા જાય ને કોકના ત્યાં કે કોક એમની પાસે આવે, મને મસાણી મેલડીના કાઠ 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 જ આમ દાણો નાખે ને ધર્મરાજાના પાઠ ઉપર નાખીને કે મસાણી મેલડી તું આ ધણીના ઘરે દુઃખમાં આવ્યું હોય તો કે વેણ હાલ. હવે ધણીને તો વેણ બતાવવામાં ખબર પડતી. પછી કે આ મસાણી મેલડીને દુઃખ સબ આળવી પડશે. મને હું કરવા વાળો છો? હું શું જ નહીં તો મને શું કરવા વાળો છો? લોભ ના લાલચ. ચલો માતાજી આયા દુઃખ દેવા. દુનિયાની કોઈ પણ માતાજી તમારા ઘરે આવી છે દુઃખ દેવા. કે ન્યાય હશે ત્યારે આવી હશે ને.
એના વળગાડ વળગ્યો તો મેલડીને, ખોટિયાલને વળગાડ વળગ્યો તો, સધીને વળગાડ વળગ્યો તો કે તમને તમને દુઃખ દેવા આવી, પણ ના, કંઈક એનું ખોટું થયું એટલે તમારું ખોટું કરવા આવી. માણસ રસ્તામાં જતો હોય અને તમે કાંકરી મારો તો શું થાય, પથ્થરો મારો તો શું થાય, કંઈક બે શબ્દ બોલે તો શું થાય, ઝઘડો થાય ને, વિરોધ થાય ને, થાય કે ના થાય, વેરી થાય કે ના થાય. એવી રીતે દેવમાં આપણે દેવના બહુ ચાળા કર્યા હોય કે દેવના આપણે ના માન્યા હોય કે દેવને ના અપનાયા હોય અને દેવને બહુ ઠપકાલ્યા હોય ને અને દેવની બહુ વિધિઓ કર્યા કરી હોય ને જીવનમાં દુઃખ આવે. શું આવે? હવે તમે લોકોના ઘરે બોલાવો કે તમારા ઘરે કોઈક આવે કે તમે કોઈકના ઘરે જાઓ જોવડાવો, તમારી માતાની જોતી હોય કે ના જોતી હોય? આ જો મારી વસ્તી જાય છે પેલાના ઘરે અને વાહ કરે છે અને જોવડાય પેલા ભાઈ આવશે ઘરે બધા ઉપરથી વાળીને લઈ જશે. લોકો ગુપ્ત રીતે વળાવે, બાજુવાળાને ખબર ના પડે. રાત્રે બોલાવે, રાત્રે બોલાવે, દાણા બાણા જોવા પછી માથા ઉપરથી વાળ પછી કે પગ ખંજેરો, આ હેડી વસ્તુ ઉભા થઈને પગ નહીં તમારા ખીચા ખંચેર્યા એને, પગ નથી ખંચેરવાના. પણ એમ કહું છું કે તમે કઈ પણ કામ કરો છો તો પેલી મઢમાં બેઠી એને પૂછો તો ખરી, એ ખરેખર માતાજી અમે તારું ખોટું કર્યું હોય કે અમારથી કોકનું ખોટું થયું હોય અને કોકનો જીવ બળ્યો હોય, કોકની આત્મા દુભાયું હોય તો માતાજી તમે કંઈક અમને માર્ગ બતાડો ને. જો આવું તમે કાયમ આટલા શબ્દ બોલો ને માતાજીને બહુ દુઃખ હોય તો માતાજી તમને સપનામાં કહેવા આવે કે તમારા ગામડાવાળી માતાજી રહી જાય છે ને તમે દુઃખી થાવશો. કાં તો પછી કે ન્યાય તમે ખોટું કર્યું છે અને માતાજી 10 લાખ રૂપિયા લેવા આવી છે તે 10 લાખ રૂપિયાનો ન્યાય કરો, કે ને ના કે? પણ આપણે કોઈ દાડો એને કીધું જ ના હોય, કોઈ દાડો સમજ્યા ના હોય, બસ મૂર્તિ છે દીવો કર્યો પગે લાગ્યા એટલે પૂરું થઈ ગયું. મૂર્તિ લાયા, મંદિર લાયા, ફોટો લાયા, ત્રિશુલ લાયા, દીવો કર્યો ના. કાયમ કહું છું ને, કાયમ કહેતી રહીશ કે દિયાબત્તી કરો ને તો મિનિમમ ઓછું 10 મિનિટ એની આગળ બેસજો. દરેકના આશીર્વાદ જે કઈ મનમાં ધારણા લઈને આવ્યો છે બધી પૂરી થાય એવા આશીર્વાદ. જીવનની અંદર જેટલા દુઃખ છે બધા દૂર થઈ જાય ને એવા આશીર્વાદ. જેટલી માતાઓ ઘરે લઈને બેઠ્યા છો ને બોલતી થાય ને એવા આશીર્વાદ. માનતા બાધા રાખી હોય પૂરી થાય ને એવા આશીર્વાદ. અધૂરા અને અટકેલા કામ પૂરા થાય ને એવા આશીર્વાદ. જેની ભક્તિ જબરી હશે એના કામ જબરા થશે. હું મેલડી બોલું છું. જેનામ ધીરજ હશે એને ધાર્યું નહીં હોય ને એટલું મળશે. મેલડી આશીર્વાદ આલું છું. સુખ હોય કે દુઃખ હોય, તાવ હોય કે તડકો હોય, જેને અમૃતની મેલડીનો સંગ કર્યો ને અમૃતની મેલડી એને હોના મેલતી નથી. કળિયુગ છે કયા રૂપમાં આવું એટલે તો કહેવાય કે ઓળખો ને તો ઓળખાય. પણ ભૂલા પડી ગયા હોય, ભૂલા પાડી દીધા હોય, કઈ સમજણ પડતી ના હોય, દેવના કંઈક માર્ગ ના મળતા હોય, દુઃખ વધતા જતા હોય, દુઃખમાંથી બહાર ના નીકળતા હોય, વિઘ્ન આવતા હોય અને મારા ત્યાંય કદાચ તમે આવતા હોય તો યાદ રાખજો, એક દાડો જેટલું દુઃખ આવ્યું છે ને એનાથી 100 ગુણ તમને સુખ હું મેળડી આલવાઈશ. પૂછાવા આયા લોકો, પૂછીને ગતા રહ્યા. એમનો ભાવ, એમની શ્રદ્ધા, એમનો વિશ્વાસ જાણવું તું. બસ બધી જગ્યાએ ફરીને આયા, બધી જગ્યાએ અલગ અલગ કીધું. માતાજી પાસે જઈએ, માતાજી શું બતાવસ? જ્યાં સુધી મેં એમને જવાબ ના આપ્યો ત્યાં સુધી આવતા હતા. જવાબ મળ્યો એટલે કે હવે જવાની જરૂર નથી. આપણને માતાજીએ માં બતાવી દીધી ભક્તિ, આ ભક્તિ કરતા શીખવાડી દીધું, પ્રમાણ આપી દીધું. એટલે કે હવે આપણે આપણી માની ભક્તિ કરશું. પણ ભૂલી ના જતા કે અમૃતની મેલડી હતી ને તો તમારા ઘરે મેલડી હતી. ભૂલી ના જતા કે અમૃતની મેલડીએ બતાવ્યું ને તારો ખોડિયાલ તમારા ઘરે પૂજાતી થઈ હતી ને એને પ્રમાણ આપ્યું તું મેલડી છો. વર્ષોથી ભર્યા, વર્ષોથી આટા ફેરા માર્યા, મૂળા બંધાયા, વાયણા કરાયા, પેલા મંદિરે ગયા, કોકના ઘરે ગયા, કોકના ઘરે બોલાયા, બધી પ્રકારની વિધિઓ કરાઈ.
છેલ્લે જઈને એક જ મને વાત કરી કે માતાજી તમારા ઉપર શ્રદ્ધાનો વિશ્વાસ છે, ક્યાંય જવું નથી હવે, જે કરો એ તમે કરો, મેં કરી આલ્યું હોના જેવું, તારે મને ભૂલીને બેઠ્યા છે. ચિંતા ના કરશો, ક્યારે ભૂલા પડશો, ક્યારે ભૂલ પડશે ને ક્યારે પાછા સુધરી ગયેલા બગડશે ને તારા મરદની મેલડી પાછી યાદ આવશે. ફરવાનો સમય હોય માણસ પાસે, ફરવાનો સમય છે, પણ જ્ઞાન લેવાનો સમય નથી. આનંદ કરવો છે, પણ મારી પાસે બેસીને ચાર સારા શબ્દ સાંભળવા નથી. કઈ નહીં, જેટલા તમારામાં જ્ઞાન ઓછા હશે, જ્ઞાનની કમી હશે, એટલા તમારે ફરવું પડશે. મેં તો ભક્તિ બતાવી, માં બતાવી, અને પહેલું તો પ્રમાણ બતાવ્યું હતું. પ્રમાણ વગર કોઈ માતાને પૂછતા નહીં. હું તો કળિયુગ માતાને કહું છું, જ્યાં સુધી બેહીશ, જ્યાં સુધી મારા ભગવાન મને બોલાવશે ત્યાં સુધી હું કહીશ કે પ્રમાણ વગર કોઈ માતાને બેહાડવાની નહીં. એને પૂજાવું હોય તો આપણને ડોશીના રૂપે મળવી જોઈએ. એને પૂજાવું હોય તો સપનામાં આવી જોઈએ. આપણે દીકરા ક્યાંય આપણને આપણને આપની ઉપર નજર રહેમ નજર કંઈક નાખો ને તારે માન દીવો આલવો જોઈએ. લોકોએ શું કર્યું? મેલડી નડસ બેહાડીને પૂજ્યો, શિકોતર નડસ બેહાડીને પૂજ્યો, પૂર્વજ નડસ બેહાડીને પૂજ્યો, ગોગો નડસ બેહાડીને પૂજ્યો, ઘરના નડસ બેહાડીને પૂજ્યો, બારના નડસ બેહાડીને પૂજ્યો. બધું પૂજ 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 કર, નિવેજ 12 મહિને હાલ કર. કોઈ ઠેકાણો પડતો નથી. આજથી લોકો વર્ષોથી દીવા લઈને બેઠ્યા, એકય દીવો પ્રમાણ હાલતો નથી. તો કઈક ભૂલા પડ્યા હોય એવું લાગે છે ને. માણસ ભૂલો પડ્યો. તમારા ઘરની અંદર તમારી માં બેઠી હોય ને તમારે કંઈક જોવડાવવા જવું પડે ને તો એટલું યાદ રાખજો કે તમે કંઈક માના અપરાધ કર્યા છે, માના ગુના કર્યા છે, ભૂલ કરી છે, એટલે માં રાજી થતી નથી. પછી શું થાય? ત્યાં દાણા જોવડાવવાના, અહીંયા મૂળા બંધાવાના, પેલા મંદિરે જવાનું, ભુવાઓને ઘરે લાવવાના, પેલું કરાવવાનું. જો તમારી અંદર સમજણ હશે, જ્ઞાન હશે, કોઈ દિવસ તમને દુઃખ નહીં પડે. યાદ રાખજો, જીવનની અંદર મોટા મોટું દુઃખ પડવાનું કારણ હોય ને તો તમારામાં જ્ઞાન નથી ને તમે દુઃખી થયા છો ને, એટલે તમે દુઃખી થયા છો. લોકોને એવું હતું કે માતાજી પાસે જઈએ ને માતાજી આપણને આપણા દેવ દુઃખનું સમાધાન બતાવી દે ને એટલે આપણે ન્યાલ થઈ જઈશું. એવું તો બધા ન્યાલ ના થાય. એના માટે ભક્તિ કરવી પડે ને, ભક્તિ કરવી પડે, રાજી કરવા પડે, માના ઉપવાસ કરવા પડે, સુખડીના શ્રીફળ ધરાવવું પડે, ગામડે જવું પડે, માને ચોખા ધરાવવા પડે, માના ગામડે પગે લાગવા જવું પડે, માતને મળવા જઈએ છે એવું કેવું પડે, માને વારંવાર કેવું પડે કે માં તું રાજી રહેજે, રાજી રહેજે, રાજી રહેજે, રાજી રહેજે. ત્યારે આપણી માં કંઈક આપણી સામું જોતી હોય. કોઈ માતાઓ રસ્તામાં નથી પડી કે ગમે તેને મળી જાય. કોઈ માતા રસ્તામાં પડી છે કે ગમે તેને પ્રમાણ આપી દે. કોઈ માતાજી રસ્તામાં પડી છે જે તમે 1000 ગુના કર્યા હોય માફ કરી દે. એ તો મારા જેવી મળે ને તો હજારો કરોડો લાખો અને આ જન્મના પાપ માંથી મુક્તિ અલાઈને તમારી માના ખોડે તમને પાછા મોકલું છું. નહીં તો તમારી માને તમને દર્શન દેવા હોય, તમારી માના કંઈક 2 શબ્દ તમારા માના તમને કંઈક કહેવા છે તો ગુના પેલા કહે ને મના મારી વસ્તી હતી તે મારા ઉપરથી વાયણું વળાયું હતું, મારી વસ્તી હતી તે નવી માતાઓ લાઈન બેહાડી હતી, મારી વસ્તી હતી તે લોકોને ઘરે બોલાયા દાણા જોડાવતા હતા. કોઈ દાડો મારી હોડ નથી લીધી, મને કોઈ દાડો યાદ નથી કરી અને કાયમ મને વળાય કરી છે. આ બધા ગુના છે, આ બધી ભૂલો છે. માં કોને કહેવા જાય? માં કોને કહેવા જાય? માં કોને કહેવા જાય? માં ભગવાનને કે ભગવાને વિધાતાને કીધું ને વિધાતા લઈને ફરે છે ને એની પાસેથી લઈને ગઈને સંભળાવું છું મેલડી શું આ કળિયુગમાં. જેને શ્રદ્ધા વિશ્વાસ પડે એના માટે. બાકી જે ફરવાનો છે ને ફરવાનો છે કે મારા બાપુજી હતા ને 20 વર્ષ આમાં ફર્યા, કશું મળ્યું નહીં. હું નહીં મળી ને એટલે કઈ નહીં મળ્યું. યાદ રાખજો, તમારી કુળદેવી બેઠી હોય ને તમારે ફરવું પડે ને એટલે યાદ રાખજો કે તમે ને તમારા વડીલો કંઈક ગુના કરી ગયા છે. આપણે ગુના ગોતવાના ને માને માફી માંગવાની. વડીલો મરી ગયા, માં નથી મરી. કોઈની મારા માતાજી મરી ગયા? તમે સાંભળ્યું કે ફલાણાના ઘરે માતાજી 10 પૂજાતી હતી તો બધી માતાઓ મરી ગઈ? પૂજવા વાળા મરી જાય, માતાઓ મળતી નથી. માતા તો એવી નેવી બેઠી છે, વર્ષોથી બેઠી છે ને વર્ષોથી બેહી છે ને વર્ષોથી બેસી રહેવાની છે. તમે મોટા મંદિર બનાવો કે નાના મંદિર બનાવો,
તમે નાના મઠમાંથી મોટા મઠ કરો, માતાને એનાથી લેવા ખાવા નથી. માતાને એટલું છે કે મારા આલેલા 10 દીકરા છે ને મારી આંખોની હામું મારે રહેવા જોઈએ. મારા આપેલા 10 દીકરા છે ને 12 મહિને મારા માટે ચોખા શ્રીફળ કે લાપસી મન ચઢાવતા હોવા જોઈએ. આજે કોઈના મન એક નથી. કોઈના મન 5 ભાઈ હોય ને તો અલગ અલગ મંદિરો બનાવી નાખ્યા. 5 ભાઈ હોય તો અલગ અલગ નિવેદ કરવા માંડ્યા. કોકને પૂછીએ તમે શું પૂજો છો તો કે મેલડી, પેલાને પૂછે શું પૂજો છો તો કે સતી, પેલાને પૂછે શું પૂજો છો એટલે કે ગોગો. 5 ઘર ને હવે 5 દેવ પાછા અલગ હોય. પોતાની માનો તો ઠેકાણું જ ના પડ્યું હોય, કારણ કે એમને ઠેકાણા ના પડ્યા હોય તો પછી કોક ક્યાંક જતું હોય ને તે એનો ગર્વ રાખ. હા હું પેલી જગ્યાએ જાઉં છું ને ત્યાં ધડાફળ માતાજી કામ કરે છે. પછી પેલો ભાઈ કે ના હું જઉં છું ત્યાં માતાજી જોરદાર કામ કરે છે. હું એમ કહું છું કે બધા ભાઈ ભેગા થઈને આપણે ચાવણ ખોડિયાલ કે મેલડીના મઢે જાઓ ને એ ફટાફટ કામ કરે છે. હું મેલડી છું, હું સીધો સપરા નદીના કદરફિયા મેલડી છું. આરા જાવ તો ખરી, બેહો તો ખરી, એને મનાવો તો ખરી, એને મનાવો, એને રાજી કરો, એના આનંદ થવો જોઈએ, એનો રાજીપો થવો જોઈએ. તાર તો તમારા જીવનમાં સુખ આવશે. યાદ રાખજો, પૈસેથી કોઈ સુખી થઈ જતો નથી. અહીંયા આવસ મારી પાસે કરોડો લાખો અરબો ખરબોપતિ આવીને ગયા. માતાજી આટલો ધનવાન છું તો ધનથી થોડી સુખ મળે? જો ધનથી રૂપિયાથી સુખ મળતું હોય તો તું બજારમાંથી ખરીદીને સુખ ના લઈ લે. તે સુખ તો ભગવતીના ચરણમાં શરણમાં પડ્યું છે. જે ભક્તિ કરે, જે ભજન બની જાય, જે ભક્તિ કરે, જે નાનો બની જાય, માં અને દીકરાના સંવાદ થતા થઈ જાય ને ત્યારે માં બધું જ તમને આલવા આવે. એવું નથી કે ભગવાન એવું કહે છે કે તમને દુઃખ જ છે કે તમને સુખ જ છે. તમારા દુઃખ અને સુખથી તમે આગળ નીકળો ને એવો ભાવ રાખું છું. દુઃખ તો કે દુઃખ 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 દુઃખ, સુખ તો કે સુખી છે સુખી છે. દુઃખ અને સુખથી કંઈક પરે છે, આગળ છે. એને મળો, એને સમજો, એને જોઈ લો. આયા છો તો જવાનું છે. કોઈ અમર પાટો લઈને નથી આયા. દરેકને જવાનું છે. દુઃખ મૂકીને ના જાઓ. માની ભક્તિને ભજન કરીને જાઓ, માને લાડ લડાઈને જાઓ, માને કહીને જાઓ કે માં હજારો કરોડો લાખો વર્ષ જાય હતા વસ્તી મારા ગયા પછી બધું ખાલ. માં મારા ગયા પછી આ વસ્તી તને 2 શબ્દ કહે ને તો સાંભળી લેજે, હું તારો ને તું મારી છો. કેવું જોઈએ ને? આ તો પોતે જ ગુનાને ભૂલ કરીને ગયા હોય, બતાયા ના હોય, દીવા કર્યા હોય, નામ ના લ્યા હોય તો આજે લોકો ફરે છે. હું પછી કહું છું કે આ મેલડીનો દીવો છે અને ડોશીના રૂપે 125 કિલોમીટર ડોશીના રૂપે તને મેલડી મળશે તો માનજે કે મેલડી હતી. વર્ષો થઈ ગયા, વર્ષો થઈ ગયા. લોકોએ વાતો કરી, ધૂણીને વાતો કરી, ધૂણીને વાતો જ કરી ને, ધૂણીને વાતો કરી, કોઈ બનાવ્યું નહીં. અને ધૂણિયા વગર બનાવ્યું હોય તો અમૃતની મેલડી, અમૃતની મેલડી અને અમૃતની મેલડી. હું શંખલપુરમાં મારો મારી બહુચરના રામ શકે, હું પાવાગઢમાં મળો મારી કાળકાના રામ શકે. જ્યાં યાદ કરો ત્યાં મેલડી છો, જ્યાં યાદ કરો ત્યાં ભગવતી છો. લોકો ધૂણીને થાકી ગયા. હાકડો મારીને હાકડો તોડી નાખી. દીવા કરીને દેવાદાર થયા, પણ માં નથી બોલી, માએ પ્રમાણ નથી આલ્યો. એટલે જેને મારા પ્રત્યેનો ભાવ છે, જેને મારા પ્રત્યેની સમજણ છે, જેને જ્ઞાન છે, જે કરવા હોય એ જ કરો. અહીંયા જે કરવા આવતા હોય એ જ કરો. ભક્તિ કરવા આવે તો ભક્તિ કરો. તમારું બધું જ ધન મન તન મારા પ્રત્યે હોવું જોઈએ. તમારું ધ્યાન મારા ઉપર હોવું જોઈએ. પછી તમે કહેશો કે માએ બતાવ્યું નહીં તો તારું ધ્યાન મારા ઉપર નતું ને એટલે મેં તને નહીં બતાવ્યું મેલડી છો. ધ્યાન હોવું જોઈએ ને, ધ્યાન હોવું જોઈએ, સુરતા હોવી જોઈએ. ભક્તિ કોને કહેવાય? તો પછી શું કરવા આવ્યા છો? ભક્તિ કરવા આવ્યા છો કે નવું જાણવા આવ્યા છો? માતાજી શું કહેવાય ને એ બતાવવા આવી છો. જોવું હોય ને તો મારા ચરણ મારા શરણમાં રહેજો. નારાયણ સ્વયં આવશે તમારા ઘરે. હું મેલડી છો. એક દિવસમાં તમને 6 દિવસ સુખ આલું છું, જ્ઞાન આપું છું. તોય તમારું ધ્યાન મારા પર ના હોય. મારે કહેવાનું શું? દુનિયા ગમે તે આમથી આમ થઈ જાય, હું મેલડી બેઠી છું, કહું છું તો હું મારા ભક્તો માટે છું મેલડી. તમારું ધ્યાન, તમારું ચિત્ત, તમારું મન, તમારી નજર છે ને મારા સામે હોવું જોઈએ. બાજુવાળા શું કરે છે એનાથી કોઈ લેવા ખાવા ના હોય. તરસ લાગી છે તો 5 મિનિટ મોડું પાણી પીશો. માતાજી શું કહેવા માંગે? સાંભળો તો ખરી. હું શું કેવું છું એ સાંભળો તો ખરી. કે માં કોણ કહેવાય? કોઈ શાસ્ત્રમાં લખેલું છે? વાંચવા જશો? કેટલું વાંચશો? ક્યાં પડી છે પુસ્તકો? ખરીદવા જશો, લેવા જશો, વાંચવા જશો. વાંચીને પછી જ્ઞાની બનશો. અને સાચું લખ્યું ખોટું લખ્યું કોને કીધું? પણ હું લખાવું છું. લખી જજો કે તમારી ખોડિયાલ મેળી કાળકા બોલશે.
એક નાનું બાળક હોય જે જીદ કરસ, માની ભાઈ જીદ કરસ, માં તું આલજે, તું આલજે, તું આલજે, મને આલજે, 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 આલજે. એટલે મને લાગે કે આ બાળક બહુ માગે છે, તો હેડ 5 રૂપિયાનું નહીં પણ રૂપિયાનું તો આલવા દે. હું તો દરેકના જે માતાજી જે પૂજો છો ને, મેલડી માતાજી તમારા ઘરે હોય, ચાવણ માતાજી હોય, ખોડિયાલ માતાજી હોય, શિકોતર માતાજી હોય, મોમાઈ માતાજી હોય, હનુમાનજી હોય, રામાપીર હોય, રામ ભગવાન હોય કે જે હોય, દરેકના વિશે કંઈક ને કંઈક તમને નવી સમજણ અને જૂની સમજણ તમને આલવા આવી છું. જે લુપ્ત થઈ ગયેલી વાતો હોય ને એ લાવી છું કે હું સ્વયં નારાયણની સાક્ષીએ વાત કરું છું મેલડી, અને સોનાના રથમાં ફરનારી મેલડી છું. એટલે ઐતિહાસિક પૌરાણિક જે વાતો છે ને એ લઈને આવીશું કે પાવાગઢમાંથી ઉતરું ઢેબડિયા તળાવમાં પડું છું, નહીં ધોઈને દૂધ જેવી ચોખ્ખી થાય, માથે મોરનું પીસું લટકાઈને હોનાની કટાર ભરાય, સૂર્ય નારાયણ હોનાનો રથ લગાયો છે ને રથમાં કૂદકો મારીને બેઠી, અને મારા ભક્તોના દરેકના ઘરે ઘરે ના જાઉં તો બધું મારા અવતારમાં ખોટ પડે. હું શુદ્ધ વર્ષપરા નદી કંદરપિયા મેલડી છો. માં કરવી પડે, માં કરવી પડે. મેં શું કીધું છે કે સુતા વખતે 10 મિનિટ તમારી માની આગળ તમે બેહેલા છો ને તો યાદ રાખજો કે જેટલું કહેલું છે ને બધું જ અમરથી મેલડી પાછું આલવા આવીશ. આજે દુખી છો ને દુઃખ લઈને આયા છો, ચિંતા ના કરશો. તમે બેઠ્યા છો ને તમારું બધું ખાતું મેં મેલડીએ ખોલ્યું. મારી પાસે આયા દેવ આયા, તમારી માતાજી આવીને મને કીધું આટલું આટલું દુઃખ છે, આવી રીતે માનતા નથી, અમે પૂજાતા નથી. મેં તો ધીરજ રાખો, તમારા દીકરા, તમારી વહુઓ, તમારી વસ્તી અમરતની મેલડીની પાસે આવી છે તો કંઈક 4 વાતો તો સાંભળવા દો. 4 વાત સાંભળશે તો ખોડિયાલ તારા દીવા ચાલુ કરશે, ખોડિયાલ તારી ભક્તિ ચાલુ કરશે. કરે ને ભક્તિ ચાલુ? હવે તમે દીવા કરો, ભક્તિ કરો, ખોડિયાલ ખોડિયાલ, ચાવણ ચાવણ, મેલડી મેલડી, મોમાય મોમાય, બ્રહ્માણી બ્રહ્માણી કરો. અને ભજો ને પછી એને ખબર પડે કે આટલા વર્ષો સુધી ભક્તિ નહીં કરી તો હવે કેમ કરે છે, તારું અમૃતની મેલડી દેખાવ, એને દેખાવ. ઓછી તો મને શપરા નથી કંદરપિયા મેલડી છો. ઓલા ઉજ્જૈન ગોરા કાગળ પર લખીને આવેલું કે સમય આવો મેલડી બનું, કાળકા બનું, ખોડિયાલ બનું, રાંધલ બનું. ઓછી તો મને શપરા નથી કંદરપિયા મેલડી બનું, બધું જ બનો. કોના કાગળો પર લખીને લઈને આવી છો. મોમાય બની જાવ એ ઘડી કે બહુચર બની જાવ. તમે કોણ એ માતાઓ બનો. હું ખોડા કાગળો પર સોનાના કલમે મહાકાલેશ્વર પર શંકરની પાસે લખાઈ લઈને આવી છો કે જાઉં ફરો ગોતો, ના મળે તો મારા અવતારમાં ખોટ પડી જાય. મેલડી છો. ખાઈને પીને ભક્તિ કરીને આનંદ કરો, કોઈનું લઈ ના લેતા. જોઈએ તો મેલડી છે, સદાય લોકોને આલજો. કદાચ પોતાની પાસે 100 રૂપિયા પડ્યા હોય ને 10 રૂપિયાનું દાન કરજો. હું મેલડી 100 ને 1000 કરોડ આલવાય. પહેલા તો તમે એટલું સમજી લો, પહેલા તો મારી વાત એટલી મગજમાં બેહાડ દેજો કે દુનિયામાં કોઈ પણ માણસ દેવ દુઃખમાં પીડાતો હોય ને તો એની માં નારાજ છે ને એટલા પીડાય છે. સાંભળી જજો. એની માને કઈ પેટમાં પડ્યું છે ને એટલા દુઃખમાં પીડાય છે. એની માને નહીં ગમતું એ કર્યું છે ને એટલે તમે દુઃખી છો. તમારી માને પૂછ્યા વગર બધા દીવા ધર્યા ને એ તમારી કુળદેવીને નહીં ગમ્યું ને એટલે તમે દુઃખી છો. 1 દીવો કરો, 2 દીવા કરો, 3 દીવા કરો, 4 દીવા કરો, 10 દીવા કરો કે 20 દીવા કરો. હું એવું કહું છું કે જ્યાં સુધી કોઈ પ્રમાણ ના આપે તારી કઈ ના કરાય. મન પૂછન હું કહું કે રાત્રે 2 વાગે ડોશી આવે ને તો દીવો કરજે. હું સિદ્ધવન છપરા નથી કે રૂપિયા મેળડી છું. પૂછું છું તમારી માન પૂછું છું, હું તમારી માન પૂછું છું તારે દીવો જોઈએ એટલે તમારી માં કે હા મારે દીવો જોઈએ. તો બોલ કેટલા વાગે તું આવે છે, કેટલા વાગે તારી વસ્તીને દર્શન દે છે? એટલે મને કે જાઓ 4 વાગે કહી દો. એટલે હું કહું કે પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય એટલે તારી મેલડી ખોડિયાલ કાળકા સતી જવું કે ઝોપડી હશે ને સપનામાં આવશે 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 આવશે. કેટલું સમજાવું, કેટલું મનાવું, કેટલું કહો. અગરબત્તી કરે, અગરબત્તી આખું ઘર ધુમાડા 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 ધુમાડા. દીવા તો કે 24 કલાક મનની અંદર દીવો છે એને જગાવો, એને જગાવો. અહીં બેઠ્યા હોય ને તો 10 મિનિટે કદાચ બેહવાનું મારી પાસે મળે ને તો ભજન કરો. ખોડિયાલ, મેલડી, કાળકા, સધી, શિકોતર, દાદા, તમે જેનું તમારા ઘરે જે મારા બેઠી હોય ને એનું ભજન કરો. મેં નથી કીધું કે મારું ભજન કરો, મેં નથી કોઈને કીધું કે ભજન કરો, મારું ભજન કરો. મેં એવું નથી કીધું. મેં એવું કીધું કે બ્રહ્માણીનું ભજન કરો. મેં એવું કીધું છે કે મોમાઈનું ભજન કરજો.
સધીનું ભજન કરજો, મેલડીનું કરજો, તમારી માનું ભજન તમે કરજો. હું તમને એમ કહું છું, કારણ કે એ તમારી ને તમે એના છો. આ દુનિયા ખોટી છે ને જૂઠી છે. આ દુનિયા ખોટી છે ને જૂઠી છે. એક આપણી માં જ સાચી, કારણ કે માં આપણી ને આપણે માના છીએ. પછી તો કે ઓળખો તો ઓળખાય. મેં કોઈને પૂછ્યું નથી કે તમે કેવા છો. કોઈને પૂછ્યું? કોઈને પૂછ્યું ક્યાંથી આયા, કેવા છો, શું કરીને આયા? પણ ના, એમ કહું છું કે માની ભક્તિ કરીને આયા છો, ભજન કરો છો, માના પર શ્રદ્ધા છે, માની ઉપર વિશ્વાસ છે, માને માનો છો, મઠે જાવ છો, મંદિરે જાવ છો, સાડી પહેરીથી ખોડા ના કહેતા. આ પ્રશ્ન મારા છે, કોઈ લખ્યા નથી, કોઈ કહેતું નથી. આ પ્રશ્ન મારા છે. કેવું પડે ને? તો ખોડા નાખતા શીખવાડ્યું, ચાંદલો મારતા શીખવાડ્યું, માની ભક્તિ કરતા શીખવાડ્યું, શિવ મંદિરે જાઓ એવું શીખવાડ્યું, શિવ પુરાણ વાંચો ને એવું શીખવાડ્યું. તમારી માના માટે સુખડી, લાપસી કે ચોખા બનાવો ને તો ઘરે તમારા ભાવથી બનાવો ને એવું શીખવાડ્યું. સ્વયં એના મંદિરમાં ને મઠમાં ખબર પડે કે મારી લાપસી બની રહીશ, મારે જવું પડે. અને લાપસી ધરાવતા હોય ને એટલે ઝૂલામ પાછી ઝૂલતી 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 આનંદ કરતી કરતી આશીર્વાદ આલતી હોય. ખોડિયાલ હોય, મેલડી હોય, કાળકા હોય કે બુટ બલાટ કે બેચરા હોય, આશીર્વાદ આલતી હોય, આલતી હોય, આલતી હોય, આલતી હોય. ખાલી એટલી મારી આટલી જ નાની વાત છે કે કળિયુગ છે ને આપણી માં ક્યારે મળે ને એ આપણને ખબર નથી. કોઈને ખબર છે? હું ઘરે જતા મળો, ઊંઘી જાવ તો મળો, કોઈક મહેમાનના તાજ આવો ને તો રસ્તામાં ડોશીના રૂપિયા મળો, કોઈક જગ્યાએ કોઈ ખરીદી કરવા ગયા હોય ત્યારે બાજુમાં આવીને ઊભી રહો. તમે કંઈક તમારી વસ્તુ લેવા ગયા હોય ને તો રસ્તામાં મળો. અને તમે સાધન લઈને જતા હોય ને તો ડોશીના રૂપિયા ઊભી રહેલી મળું 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 મળું. કળિયુગ છે એટલું કહું છું કે ઓળખો તો જ ઓળખાય.